સમાચાર તરફ આગળ વાત કરીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ નવી બસોને ફ્લેગ ઓફ કર્યું છે। 139 નવી એસટી બસને આદિજાતિ વિસ્તારમાં સેવા માટે મૂકવામાં આવી છે। ભગવાન બિરસા મુંડા પરિવહન સેવા હસ્તક બસો સેવામાં મૂકવામાં આવી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી બસમાં મુસાફરી પણ કરી। વલસાડથી સાબરકાંઠાના અન્ય રાજ્ય સાથેના બોર્ડરના ગામડાઓમાં બસની સેવા ઉપલબ્ધ મળશે। આજે જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે 139 જેટલી બસો આજે અમે અહીંયાથી ફ્લેગ આપીને સમાજની સેવામાં મૂકીએ છીએ। વલસાડથી લઈને સાબરકાંઠા સુધીના તમામ જિલ્લાઓમાં જે બોર્ડર વિલેજીસ છે, દાખલા તરીકે વલસાડની અંદર 30 બસો છે, સાબરકાંઠાની અંદર 22 બસો છે, ડાંગ જેવા જિલ્લાની અંદર 12 બસો છે, તાપી જિલ્લાની અંદર 12 બસો છે। એ પ્રકારના તમામ જિલ્લાઓને આમાં આવરી લીધા છે।